હળવદના વાકિયા ગામના ખેડૂત હસમુખભાઈ મારવાણિયાના પુત્ર વિહાર બીએસએફમાં સિલેક્ટ થયા બાદ 6 મહિનાની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફરતા આજે ગામના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. હળવદ તાલુકામાં આવેલા નાના એવા 600 લોકોની વસ્તી ધરાવતા વાકિયા ગામમાં ખેડૂત હસમુખભાઈ મારવાણિયાનો પુત્ર વિહાર મારવાણિયા દેશની સેવાની ભાવના બાળપણથી જ હતી અને તે દેશની સેવાની ભાવના સાથે આર્મીમાં જવાનું સપનું સેવ્યું હતું. જેમાં 2 બહેનોના લાડકવાયા ભાઈ વિહારે અભ્યાસની સાથે સાથે જ આર્મીમાં ભરતી થવાની તૈયારીઓ શરૂ કરી હતી અને 6 મહિના પહેલા જ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સિલેક્ટ થયો હતો. બાદમાં રાજસ્થાન, દિલ્હી અને પંજાબ એમ અલગ-અલગ રાજ્યોમાં તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફરતા ગામ લોકોએ જોશપૂર્વક સ્વાગત કર્યું હતું. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા મિહિર મહેસાણાની કૃષિ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સ પૂરો કર્યો હતો અને તે સમયથી જ આર્મીમાં જોઈન થવાની તૈયારી કરી હતી. ત્યારે આજે માદરે વતન પરત ફરતા વાંકિયા ગામમાં દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભારત માતા કી જય સાથેના લોકોએ યુવાનોનો ભવ્ય વરઘોડો કાઢીને સ્વાગત કર્યું હતું.